અમદાવાદમાં આંગણવાડી આશા વર્કર બહેનોએ પણ વિરોધ નોંધાવ્યો। લઘુત્તમ વેતનની માંગ તેઓ કરી રહ્યા છે અને આંગણવાડી બહેનો હાલમાં વિરોધ નોંધાવી રહ્યા છે। કલેક્ટર કચેરીએ પ્રતિક ઉપવાસ સાથે તેઓ વિરોધ કરશે। અલગ અલગ જિલ્લાઓમાંથી મહિલાઓ અમદાવાદ આવી છે અને હાલમાં પગાર વધારાની માંગ સાથે લઘુત્તમ વેતનની માંગ સાથે આ તમામ આંગણવાડી બહેનો કલેક્ટર કચેરીએ પહોંચી છે। પ્રતિક ઉપવાસ સાથે તેઓ હાલમાં વિરોધ પણ કરી રહી છે। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, આખરે કેટલી આંગણવાડી બહેનો અહીંયા જોડાઈ છે, શું છે તેમની માંગ? અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશાવાડી અને આંગણવાડી બહેનો જે છે તે અહીં પહોંચી છે અને તેમની જે પડતર માંગણીઓ છે તે પડતર માંગણીઓને લઈને તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। પ્રતિક ઉપવાસ આજે તેમના દ્વારા કરવામાં આવશે। સરકાર પાસે તેમની અનેક પડતર માંગણીઓ છે ને જે સંતોષાણી નથી ને તેના કારણે આ વિરોધ પ્રદર્શન છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા મંજૂરી તેમને આપવામાં આવી છે ને આજે અહીં એક દિવસના પ્રતિક ઉપવાસ કરી અને ત્યારબાદ આ જે કર્મચારીઓ જે છે તે કલેક્ટરને રૂબરૂ મુલાકાત કરી અને આવેદનપત્ર પણ તેમના દ્વારા જે છે તે આપવામાં આવનાર છે। કેટલાક કર્મચારીઓ છે તેની સાથે વાત કરીશું। શું કહેશો આજે આ વિરોધ કયા કયા મુદ્દા સાથે? અમારે જે સરકારી ચુકાદો આવ્યો છે કે 24,800 વર્કર બહેનોને આપવાનો ચુકાદો આવી ગયો છે। આજે 5 મહિના થઈ ગયા છે, છતાં પણ એ ચુકાદાનો અમલ થતો નથી અને દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી, ડિજિટલ કામગીરી બહુ જ કરવામાં આવે છે અને એના ઉપર અમારે એવા મોબાઈલ પણ આપવામાં આવતા નથી। તો અનેક કર્મચારી છે તેની સાથે વાત કરી। શું કહેશો, કઈ કઈ માંગણીઓ છે અને કયા મુદ્દા સાથે વિરોધ આપ નોંધાવી રહ્યા? અમારો વિરોધ આજે એ છે કે ભાઈ સરકાર જે અમે હાઈકોર્ટમાં કેસ જીતી ગયા છે, હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવા જોઈએ। આ વાતને આજે 4-5 મહિના થઈ ગયા છે, છતાં સરકાર આ વાત સ્વીકારતી નથી અને કોઈ પણ વધારો કર્યો નથી। તો આ મુદ્દા ઉપર અમારી ખાસ માંગણી છે કે આ મુદ્દો અમારો સ્વીકારે અને વધારો આપે અમને। આ સિવાય કોઈ પડતર માંગણીઓ કરી? પડતર માંગણીઓ તો અનેક છે। જ્યારે મોબાઈલની કામગીરી, દિવસે ને દિવસે મોબાઈલની કામગીરી વધે છે। સરકારે 2019માં અમને પેનાસોનિક કંપનીના મોબાઈલ પ્રોવાઈડ કરેલા હતા। સરકારને સ્માર્ટ વર્ડ જોઈએ છે પણ મોબાઈલ એના એ જ છે। આજે બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે અને જે 500 રૂપિયા ઇન્સેન્ટિવ ચૂકવવાનું હોય છે એ પણ 1.5 વર્ષથી સરકાર ચૂકવતી નથી। પછી મસાલા બિલ છે, જે શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપે છે। સરકારને કુપોષણ ઘટાડવું છે તો આમાં કઈ રીતે કુપોષણ ઘટશે? જ્યારે બજારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધે છે અને જે બાળકોને આપવાનું પોષણ છે એમાં સરકાર વધારો કરતી નથી, તો કઈ રીતે કુપોષણ વધે? આવા અનેક અમારા મુદ્દાઓ છે। તો જે કર્મચારીઓ છે તે કહી રહ્યા છે કે અનેક પડતર માંગણીઓ છે સરકાર અને અનેક વખત આ બાબતને લઈ અને રજૂઆત છે તે કરવામાં આવી છે, પરંતુ આ પડતર માંગણીઓ છે તે પૂર્ણ થતી નથી અને હાઈકોર્ટમાં પણ પગાર વધારા બાબતે થઈ અને ચુકાદો આવી ગયો છે। તેમ છતાં 6 મહિના વીતી ગયા છે અને હજી પણ સરકાર દ્વારા પગાર વધારો છે તે આપવામાં આવતો નથી ને તેના કારણે આજે રાજ્યના 22 જિલ્લામાંથી આશાવાડી અને આંગણવાડી કર્મચારીઓ છે તે અહીં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા છે અને તેમના દ્વારા અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।